આલ્ડીહાઇડ ની બનાવટ. લાસ્ટ લેક્ચર ની અંદર આની ટોટલી ચર્ચા કરવામાં આવી હતી. પહેલા હું તમને ખાલી ટેક્સ્ટ બુક વાઇઝ થોડીક મેથડ યાદ કરાવવાની ટ્રાય કરો કે કઈ કઈ રીતે હતી. એમ પણ તમારે એક્ઝામમાં આજે જેટલું યાદ કરાવો તે રીતે જ લખવાનું હોય છે, એટલે વધારે એવું નથી. આલ્ડીહાઇડની થિયરિટિકલી આપણે 4 કે 5 મેથડો જોઈ હતી. એને થોડું થોડું યાદ કરીએ તો એસાઇલ ક્લોરાઇડ હતો આપણી પાસે. પહેલી મેથડ તમે જોઈ હતી એસાઇલ ક્લોરાઇડમાં. એસાઇલ ક્લોરાઇડમાં આંશિક વિભાજન કરતા હતા. એ જે હતું ને આંશિક હાઇડ્રોજનનું વિભાજન. એસાઇલ ક્લોરાઇડ તો આ સંયોજન પણ બદલવું પડશે ને. CH2 Cl હશે ને. ચલો તમારી ફર્સ્ટ મેથડ કઈ એસાઇલ ક્લોરાઇડ. તેની અંદર કઈક આ રીતનું સંયોજન હતું તમારી પાસે. C ડબલ બોન્ડ O અને આ તરફ કયું લેતા તમે Cl લેતા હતા. આનું આંશિક વિભાજન કરતા હાઇડ્રોજનેશન એ કોની હાજરીમાં કરવામાં આવતું? પેલેડિયમ અને બેરિલિયમ સલ્ફેટનો યુઝ કરતા હતા. તો અહીંયા સારામાં સારું લિવિંગ ગ્રુપ કોણ હતું? ક્લોરીન. ક્લોરીનની જગ્યા છોડી દેતું હતું અને ત્યાં કોણ આવીને ગોઠવાઈ જતું હતું? હાઇડ્રોજન. એટલે તમારી પાસે કંઈક આ રીતની નિપજ મળતી હતી, જેને તમે કયા નામ ઓળખતા હતા? બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં. C ડબલ બોન્ડ અને RH. એટલે આને તમે ઇનડાયરેક્ટલી CHO લખી શકો. એટલે આ તમારું કયું ગ્રુપ આવી જતું હતું? આલ્ડીહાઇડ ગ્રુપ આવી જતું હતું, જેને તમે કયા નામ ઓળખતા હતા? બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવતું હતું. આ પહેલી મેથડ હતી તમારી એસાઇલ ક્લોરાઇડમાંથી. બીજી મેથડ હતી તમારી પાસે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી. તમે કયું સંયોજન લેતા હતા? નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી. તો એની અંદર જનરલી તમે શું કરતા હતા? તો આપણી પાસે નાઇટ્રાઇલ સંયોજનનો યુઝ કરવાનો હતો અને બીજું એસ્ટર. નાઇટ્રાઇલ એટલે C અને N વચ્ચે કયો બોન્ડ આવતો હતો? ટ્રિપલ બોન્ડ આવતો હતો. તો દાખલા તરીકે આપણે અહીંથી લીધેલું હતું CH3 CH2 અને અહીંથી કેવું લેતા હતા? C ડબલ ટ્રિપલ બોન્ડ N લેતા હતા. તમારે અહીં જેટલા ગ્રુપ મૂકવા હોય તેટલા તમે મૂકી શકો એના. અને એની પ્રક્રિયા તમે કોની હાજરીમાં કરતા હતા? SnCl2 પ્લસ કોની હાજરીમાં થતી હતી? HCl ની હાજરીમાં થતી હતી. તો તમને આ તરફ નિપજ શું મળતું હતું? તેની અંદર પહેલા સ્ટેપમાં લખેલું હતું આ એક ટ્રિપલ બોન્ડ બ્રેક થતો હતો અને બંને જગ્યાએ શું જોડાતું હતું? H જોડાઈ જતું હતું. એટલે તમારી પાસે કંઈક આ રીતે CH3 CH2 અને અહીંથી શું લખેલું? CH ડબલ બોન્ડ અને અહીંથી શું લેતું હતું? NH. અને આનું તમે શું કરતા હતા? જળ વિભાજન કરતા હતા. તો જળ વિભાજન કરતા હતા ત્યારે તમને કયું નિપજ મળતું હતું? આલ્ડીહાઇડ મળી જતું હતું. આ રીતે કંઈક તમારી પ્રક્રિયા હતી. એટલે આના જે મિકેનિઝમ જે કંઈ કારણ હતા એની લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી. ખાલી હમણાં તમને હું પ્રક્રિયા યાદ કરાવું. એટલે પહેલી મેથડ તમારી પાસે એસાઇલ ક્લોરાઇડની હતી, બીજી નાઇટ્રાઇલ અને એસ્ટરની હતી. આમાં એક બીજી મેથડનો પણ યુઝ કરતા હતા. તમને યાદ હોય તો આપણી પાસે એક બીજું સંયોજન કયું હતું? આઈબીએલ કે શું નામ કહેતા હતા એને? આઇસોડાઈ બ્યુટાઇલ કે શું હતું તમારી પાસે? ડીઆઈબલ. આપણી પાસે કયો પ્રક્રિયા કહેતા? DIBAL. આનું નામ શું હતું? ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર? સોરી, હાઇડ્રાઇડ નથી એસ લખતા હતા. આનું નામ શું હતું? ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ સંયોજન હતું તમારી પાસે. હવે એની પ્રક્રિયા કરતા હતા. દાખલા તરીકે કોઈ એક નાઇટ્રાઇલ સંયોજન લઈ લો તમે આ રીતે RC ટ્રિપલ બોન્ડ N લેતા હતા. આની પ્રક્રિયા તમે આની હાજરીમાં કરતા હતા. અને કઈ રીતે લખતા હતા આપણે? ડાયઆઇસોબ્યુટાઇલ ને આ રીતે આઇસોબ્યુટાઇલ લખી દેતા હતા એનું ડાય. અને આ તરફ તમારી પાસે શું હતું? એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ પહેલી કન્ડિશન હતી. બીજી કન્ડિશન તમારે કોનો યુઝ કરવાનો હતો? H2O નો યુઝ કરવાનો હતો. તમને આ તરફ ડાયરેક્ટલી શું મળી જતું હતું? આલ્ડીહાઇડ મળી જતું હતું. આ તમને યાદ રાખવા માટે કીધેલું હતું. તે રીતે એસ્ટર માટે પણ એક ઉદાહરણ આપી દઈએ તો એસ્ટર માટે કંઈક આપણે આ રીતનું ઉદાહરણ લીધેલું હતું. CH3 અને લીધેલું હતું CH2 9. આપણે આ ઉદાહરણ આપવામાં આવ્યું હતું ટેક્સ્ટ બુકની અંદર. એસ્ટર સંયોજનની અંદર શું આવે? C અહીંયાથી ડબલ બોન્ડ O ને અહીંયાથી કેવું લખા? O ને આ તરફ તમારી પાસે કેવું હતું? C2H5 લઈએ. કન્ડિશન આ જ તમારે બધી મૂકવાની હતી જે કન્ડિશનો ત્યાં હતી. તો કઈ કઈ કન્ડિશન હતી? આ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાળું સંયોજન ડાયબલ. એટલે અહીંયાથી શું કરી શકો? આનો તમે યુઝ કરી શકતા હતા. બીજું તમે કોનો યુઝ કરતા હતા? H2O નો યુઝ કરતા હતા. તમને ખબર છે આ ગ્રુપ નીકળી જતું તેની જગ્યાએ કોણ આવીને જોડાઈ જતું હતું? H. એટલે તમારી પાસે કંઈક આ રીતનું રહેતું હતું. CH3 CH2 અને અહીંયાથી 9 ટાઈમ અને અહીંયાથી C ડબલ બોન્ડ O અને H. આ તમારું કયું ગ્રુપ થયું? આલ્ડીહાઇડ. એટલે આ રીતે તમે આલ્ડીહાઇડ ની બનાવટ કરતા હતા. એક પહેલી મેથડ તમારી આવી ગઈ એસાઇલ ક્લોરાઇડ, બીજી તમારી પાસે નાઇટ્રાઇલ એસ્ટર હતી. હવે ત્રીજી મેથડ થી મારા ખ્યાલથી ઇટાર્ડ પ્રક્રિયા પર આધારિત હતી.
તો તેને થોડું યાદ કરાવો તો એ કઈ રીતની હતી. જો ખાસ ધ્યાન રાખો, આગળ જે સમજાવ્યું તેનું કારણ હતું તમારે પરીક્ષામાં આ રીતે જવાનું હોય છે, સ્ટ્રેટ ફોરવર્ડ ટેક્સ્ટ બુકમાં જે હોય છે તેના પર જવાનું હોય છે, એટલે તમારે એની ચિંતા નહીં, બટ તમને વાંચવા માટે પેલું ખબર હોવું જોઈએ. ત્યાંથી રિટાર્ડ પ્રક્રિયા આની અંદર બેઝિકલી બે રીતો હતી આપણી પાસે, તેને સમજવાની ટ્રાય કરીએ. તો એક ટોર્મિનનો યુઝ કરતા હતા તમે અહીંયાથી, હવે એની પ્રક્રિયા તમે અહીંયાથી બે કન્ડિશનોની અંદર તમારે કરાવવાની યાદ રહેતી હતી. એક પહેલું તમારી પાસે સંયોજન કયું હતું, ક્રોમિયમ ડાઇક્લોરાઇડ કે શું લેતા હતા તમે, એ જ હતું તમારી પાસે સંયોજન, ક્રોમિયમ ક્લોરાઇડ CrO2Cl, બરાબર. આ તમારી પાસે રહેતું હતું. બીજા તમે કોની હાજરી રાખતા હતા આની સાથે પ્રક્રિયા કરવા માટે, CS2, અધરવાઇઝ તમે CCl4 નો પણ યુઝ કરી શકો. નોન બાયપોલર સંયોજનો હોવા જોઈએ. તો એની તમને આની અંદર શું થતું હતું બેઝિકલી, જો આ પ્રક્રિયા થોડુંક બતાવો, કારણ કે થોડીક ટફ હતી એટલા માટે. એક H ને હું આ તરફ જોડી દઉં ને બે H આપણે આ તરફ દર્શાવીએ ટોલ્યુના ધનાત્મક. હવે શું થતું હતું, આ બોન્ડ જે છે બ્રેકડાઉન થતું અને આ તરફ આ સંયોજન કઈ રીતે રહેતું હતું, જો આ તરફ એની રિએક્શન હું લખું છું કે જનરલી આ પ્રક્રિયા કઈ આવી હતી. આ તમારી પાસે અહીંયાથી કાર્બન હતું, એની સાથે એક H આ તરફ રહેતો હતો, એક H હું આ તરફ, અને થોડું બ્લોક કરીને દર્શાવીએ, અને આ તરફ તમારી પાસે H રહેતું હતું, બરાબર. હવે આનો ક્રોમિયમ આનો યુઝ કરતા હતા, તો આ કઈ રીતે પ્રક્રિયા કરતું હતું, તો કંઈક આ રીતનું હતું. Cr આની સાથે ડબલ બોન્ડ થી આ તરફ જોડાયેલું હતું, O અહીંયાથી કહ્યું હતું Cl ને આ તરફ તમારી પાસે કયું રહેતું હતું, Cl. આવા સંયોજનો રહેતા હતા. તે રીતે બીજો અણુ તમે અહીંયાથી કંઈક લખવાનો ટ્રાય કરો તો આ રીતે, આ તરફ ડબલ બોન્ડ હતું, અહીંયાથી પણ ડબલ બોન્ડ, અને આ તરફ તમારી પાસે Cl ને આ તરફ તમારી પાસે કયું હતું, Cl. આપણને એટલું ખબર છે ક્લોરીન લિવિંગ ગ્રુપ છે, એ પોતાના ઇલેક્ટ્રોન લઈને, હેલોજન સમૂહના તત્વો લિવિંગ ગ્રુપ છે, પણ એ શું કરે, બંધમાંના ઇલેક્ટ્રોન લઈને જાય. ખાસ ધ્યાન રાખજો મોટા ભાગના કેસમાં. હવે અહીંયા શું થતું હતું આપણને, તો સપોઝ આપણે એવું લખ્યું હતું કે આ બંધ તૂટતો હતો, પાઈ બંધ નિર્બળ હોય, તો બંને શું કરતા, પોતાના ઇલેક્ટ્રોન લઈ જતા હતા. આ આના તરફ જતું રહેતું, આ આના તરફ જતું રહેતું, એટલે આ બંધ તૂટી જતો, બરાબર. હવે એ બંધ તૂટે તો આ તરફ એનો ઇલેક્ટ્રોન ફ્રી થતો, તો એને કોની સાથે એ બંધ બનાવી દેતો હતું, હાઇડ્રોજનની સાથે. બરાબર, કારણ કે જેવું આ તરફ તેવો બંધ આ તરફ પણ તૂટતા હતા, એટલે અને ઇલેક્ટ્રોન આની તરફ આવી જતા હતા આ રીતે, તો બંનેની એક એક વેલેન્સી ફ્રી થતી હતી. તો આ હાઇડ્રોજન પોતાની વેલેન્સી ફ્રી કરે તો કોની સાથે બંધ બનાવી દેતું હતું, ઓક્સિજનની સાથે. હવે આ કાર્બન જે પોતાના બંધ, એની પણ એક વેલેન્સી ફ્રી થઈ હોય, તો એ બંધ કોની સાથે બનાવતું હતું અહીંયાથી, તો હવે એક એની વાત કરીએ તો તમે જુઓ, એ બંધ કોની સાથે બનાવી દીધું, ક્રોમિયમ સાથે. સોરી, ક્રોમિયમ નહીં, પરંતુ આ પાયબંધ, બીજો પાયબંધ અહીંયાનો તૂટતો હતો, એના ઇલેક્ટ્રોન આ તરફ ને આ તરફ શિફ્ટ થતા, તો એ કોની સાથે બનાવી દીધું હતું બંધ, આ ઓક્સિજન. ખબર પડી અહીંયાથી. જો એક સાથે કોણ બંધ બનાવતું હતું, હાઇડ્રોજન, ને એક સાથે કોણ બનાવી દીધું હતું, કાર્બન. જેવી પોઝિશન આના માટે થઈ તે જ આ તરફ થતી હતી, તો જો આ હાઇડ્રોજન શું થાય, આ ઓક્સિજન સાથે બંધ બનાવે. હવે બંધ બનાવે ત્યારે આ બંધ તૂટી જાય, એટલે આ બંધ તમારું શું થઈ જાય, બીજો બંધ કોની સાથે બને, આ ઓક્સિજન સાથે બનતું હતું, આ ઓક્સિજન. ખબર પડે છે, એટલે કે તમારી આ રીતની એક પોઝિશન થતી હતી. તો જો તમને શું મળતું હતું આના પરથી તમે લખવાની ટ્રાય કરો, તો આ તરફ તો હાઇડ્રોજન બંને નીકળી ગયેલા હતા. હવે જો અહીંથી શું થતું, તમારી પાસે આ ઓક્સિજનને લખવાની ટ્રાય કરીએ તો જુઓ આ પોઝિશન હતી આપણી પાસે. અહીંયાથી કયું ગ્રુપ હતું તમારી પાસે, CH. હવે આની સાથે કોણ જોડાયેલું તમે ધ્યાન આપો, તો O, બરાબર ને, કારણ કે જો આ કાર્બનની સાથે કોણ જોડાઈ ગયું, ડાયરેક્ટ O. બીજું O સાથે કોણ જોડાયેલું છે તમારી પાસે, Cr, અને Cr ની સાથે કોણ જોડાયેલું છે, OH. અહીંયા કયું છે, OH, અને અહીંયા શું હતું, Cl. જેવું આ તરફ રહેતું હતું તને ટ્વાઇસ કરી નાખી દેતા હતા, અધરવાઇઝ આમ દર્શાવીએ તો આ રીતે તમે પણ દર્શાવી દેતા હતા. ખબર પડી? ત્યાર પછી એનું જળ વિભાજન કરતા હતા, એટલે જળ વિભાજન કરતા હતા એટલે બાકીનો ભાગ નીકળી જતો હતો. અહીંયા તમારી પાસે શું રહેતું, CHO. એટલે આ બંને ઘટકો છૂટા પડી જતા હતા અને તમારી પાસે શું રહેતું, CHO. એટલે આ ટેક્સ્ટબુકમાં ટ્વાઇસ કરીને દર્શાવેલું હતું. એટલે આપણી પાસે કંઈક આ રીતની પ્રક્રિયા.
અને થોડું ખાસ આનું કારણ યાદ રાખજો એટલે સમજવામાં થોડીક સરળતા રહેશે યાદ રાખવામાં. તો જો આપણી પાસે આ પ્રક્રિયા કંઈક આ તબક્કા પર પહોંચી જતી હતી. અહીંયાથી શું હતું તમારી પાસે CH અને અહીંયાથી શું લખતા તમે O, અહીંયાથી CrOH અને અહીંયાથી શું હતું Cl2 અને ટ્વાઇસ ટાઈમ લેતા એટલે 2 લખી દેતા બરાબર. ત્યાર પછી એનું શું કરતા હતા જળ વિભાજન કરી દેતા હતા. તો જળ વિભાજન તમે કરો H3O+ ની હાજરીમાં તો તમને અહીંયાથી શું મળી જતું હતું આ તરફ આલ્ડીહાઇડ સંયોજન મળી જતું હતું. એટલે તમારી પાસે CHO આ શું હતું બેન્ઝાલ્ડીહાઇડ મળી જતું હતું. એના નામકરણ લખવાના. આ શું હતું ક્રોમિયમ સંકીર્ણ સંયોજન. તે રીતે એની બીજી વાત કરીએ તો એસિડ એનહાઇડ્રાઇડ ની હાજરીમાં પણ આ પ્રક્રિયા કરતા હતા બરાબર ને. તો એ પ્રક્રિયા કરી તો પહેલા તો ક્રોમિયમ ઓક્સાઇડ જોઈતું હતું આપણે CrO બરાબર. ક્રોમિયમ ઓક્સાઇડ જેલા બીજું એસિડ એનહાઇડ્રાઇડ એટલે તમારી પાસે કયું રહેતું હતું કઈક આ રીતનું સંયોજન હતું C ડબલ બોન્ડ O અને અહીંયાથી C ડબલ બોન્ડ O ને આ તરફ CH3 ને આ તરફ તમે કયું લેતા CH3. હવે આ જો ટ્વાઇસ ટાઈમ છે આ ઘટક તો અને આ રીતે લખતા હતા ને આપણે દર્શાવ હોય તો CH3CO અહીંયાથી ટ્વાઇસ ટાઈમ ને અહીંયાથી કયું લખી દેતા તમારી પાસે આ રીતનું સંયોજન રહેતું હતું. એની હાજરીમાં પ્રક્રિયા કરતા તો શું થતું હતું તમારી પાસે આ રીતનું કોઈ એક સંયોજન પ્રાપ્ત થતું હતું. અહીંથી બે હાઇડ્રોજન સેમ આના જેવી પોઝિશન હતી. બે હાઇડ્રોજન તો શું હતા દૂર થઈ જતા હતા. બંધ કોની સાથે બનતો હતો ઓક્સિજનની સાથે બરાબર ને. પછી તમારી પાસે શું રહેતું હતું અહીંયા COCH3 આ ટ્વાઇસ ટાઈમ રહેતો હતો. આ જ તમારું ઘટક આ તમારું ટ્વાઇસ ટાઈમ આવી જતું હતું. ને ત્યાર પછી અહીંયાથી વાત કરવામાં આવે તો જળ વિભાજન તમે કરતા હતા અને તમને શું મળી જતું હતું બેન્ઝાલ્ડીહાઇડ મળી જતું હતું. આ બધી પ્રક્રિયાઓ તમારી લાસ્ટ લેક્ચરની અંદર ચાલી ગયેલી છે એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ પ્રક્રિયાને તમે ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. ઉપરની જે પ્રક્રિયા છે એને ખાસ નામ આપવામાં આવ્યું હતું. કઈ પ્રક્રિયા તરીકે ઓળખતા હતા ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે આ એક આલ્ડીહાઇડની બનાવટની રીત હતી. હજુ આપણી પાસે એક કઈ હતી ક્લોરિનેશનની રીત હતી અને બીજી કઈ હતી એટલે ક્લોરિનેશન વાળી રીત જોઈએ એની અંદર આવી રીતે આગળની બે ને ગાટ્રામાન કોચ પ્રક્રિયા એટલે બે પ્રક્રિયાઓ હજી બાકી છે. જો આ પ્રક્રિયાઓને આ રીતે સિમ્પલ વ્યૂમાં તમારે લખી લખીને પ્રેક્ટિસ આ રીતે કરી દેવાની જેથી તમને સરળતાથી યાદ રહી જાય. હવે એ પ્રક્રિયાની અંદર તમે તેનો ટોયલેટનો યુઝ કરતા હતા આ પ્રક્રિયા કરવા માટે. CH3 અને કોની હાજરી આપતા હતા અહીંયા ક્લોરીનની હાજરી આપતા હતા ને સૂર્યપ્રકાશની હાજરીમાં. તો એ તમને ખબર છે હોમોલિટિક ક્લિટિક અપ થતું હતું એટલે Cl ને Cl એટલે આ બંને પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટાતા હતા ને કોની સાથે જોડાતા હતા આ તરફ આની સાથે જોડાતા. એટલે તમારી પાસે કયું સંયોજન બનતું હતું અહીંયાથી CHCl2 એ સંયોજન હતું ને CHCl2 કારણ કે બે હાઇડ્રોજન છૂટા પડતા એની જગ્યાએ શું જોડાઈ જતું હતું બે ક્લોરીન જોડાઈ જતા હતા. ત્યાર પછી આનું તમે શું કરતા ક્લોરીનને છૂટા પાડવા માટે જળ વિભાજનની પ્રક્રિયા કરતા હતા. તો અહીંયાથી જળ વિભાજનની પ્રક્રિયા કરતા તો કયું ગ્રુપ જોડાતું તમારું OH ગ્રુપ જોડાઈ જતું હતું ઇનડાયરેક્ટલી. જો આ ક્લોરીન બંને નીકળી જાય તેની જગ્યાએ કયું ગ્રુપ આવે OH ને આ તરફ કયું ગ્રુપ આવી જતું હતું OH. અહીંથી બંને ક્લોરીન દૂર થતા હતા. હવે બંને OH બંને સાથે નહીં લઈ શકે તો અહીંયાથી શું છૂટું પડી જતું હતું H2O છૂટું પડી જતું તમને શું મળી જતું CH. એટલે હું ડાયરેક્ટ અહીંથી લખી દઉં આપણને આ સંયોજન પ્રાપ્ત થતું તમારી પાસે CH એટલે બેન્ઝાલ્ડીહાઇડ મળતું હતું. બીજી એક તમારી પ્રક્રિયા હતી ગાટ્રામન કોચ પ્રક્રિયા. એ પ્રક્રિયાને જુઓ તો એની અંદર શું હતું એની અંદર ખાસ ધ્યાન રાખો તમે કોનામાંથી બનાવતા હતા બેન્ઝીનમાં. સંયોજન આપણું કયું હતું બેન્ઝીન. તો બેન્ઝીનનો તમે યુઝ કરતા હતા આ રીતના અને એ પ્રક્રિયા કોની હાજરીની અંદર કરવામાં આવતું હતું કાર્બન મોનોક્સાઇડ લેતા હતા. તમારી પાસે કાર્બન મોનોક્સાઇડની જરૂર હતી. બીજું શેની જરૂર હતી HCl ની જરૂર પડતી હતી આ પ્રક્રિયા કરવા માટે અને અહીંયાથી તમને શું મળી જતું હતું ડાયરેક્ટ આલ્ડીહાઇડ સંયોજન મળતું હતું CH. આ તમારું શું હતું બેન્ઝાલ્ડીહાઇડ મળી જતું હતું. આ જ તમારી હા એ એક લुईस એસિડ તમારે યુઝ કરવાનો હતો AlCl3 અધરવાઇઝ કોપર ક્લોરાઇડ આ તમે યુઝ કરી શકતા હતા. એટલે આ રીતની પ્રક્રિયાઓ હતી. એટલે ટોટલી આપણી પાસે ખાલી તમે આલ્ડીહાઇડ બનાવવાની રીત જુઓ
તો આલ્ડીહાઇડ બનાવવાની ટોટલ આ 5 રીત આપવામાં આવે છે. એથાઇલ ક્લોરાઇડ, પછી નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી, બીજું ઇટાઇડ પ્રક્રિયા થ્રુ, ત્રીજું ચોથું શાખા ક્લોરિનેશન અને પાંચમું આપણી પાસે ગળવામાં કોચ પ્રક્રિયા. હવે આપણે જે રીતે સ્પેશિયલ આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ જોઈ તે રીતના હવે તમારી પાસે આવે છે સ્પેશિયલ કીટોનની બનાવટ. એટલે જે તમે આલ્ડીહાઇડ આ મેથડમાં તમે જોયું આલ્ડીહાઇડની બનાવટ કરતા તે રીતે કેટલીક રીતો છે જે કીટોનની તમે જેની મદદથી મેળવી શકો છો. એની અંદર બેઝિકલી આપણને 3 રીતો આપવામાં આવેલી છે. ત્રણ રીતને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણો અહીંયાથી જે એમની બનાવટ છે કાર્બોનિલ સંયોજનોની જે બનાવટ હતી એ બનાવટનો ટોપિક શું થાય પૂર્ણ થાય. એટલે તમે કીટોનની કેટલી બનાવટની રીતો છે તેના પર ધ્યાન આપીએ. ચલો આપણી પાસે સ્પેશિયલ કીટોન સંયોજનની બનાવટની 3 પ્રક્રિયાઓ આપવામાં આવી છે. હવે એ પ્રક્રિયાઓ આપણી છે તે પહેલા આપણને ત્રણેની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો યુઝ થાય છે. તો પહેલા તમને એનો આઈડિયા હોવો જોઈએ. એ પ્રક્રિયા કઈ રીતનું હતું તમારી પાસે R M અને શું હતું X આ રીતનું હતું. આના પર પ્લસ વેલેન્સી હતી, બાકીના બંને પર તમારી કઈ વેલેન્સી હતી માઈનસ. આ ખાસ ધ્યાન રાખજો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આ ખાસિયત હતી. હવે કીટોન બનાવટની તમે જેટલી પણ રીતો જોવાના છે એની અંદર મોટાભાગે તમને ખબર છે કોઈ પણ પ્રક્રિયા થાય તો જોડાણ કોનું થાય પ્લસ માઈનસ નું જોડાણ થાય છે. બેઝિકલી આના પર ડિપેન્ડ છે. અને જ્યારે ડબલ બોન્ડ હોય ત્યારે પહેલા કયો બંધ તૂટે છે પાઈ બંધ તૂટે છે અને ત્યાં જોડાણ થતું હોય છે મોટાભાગે. બેઝિકલી એના પર ડિપેન્ડ આ પ્રક્રિયાઓ છે. એટલે આ પ્રક્રિયાઓ એકદમ ઈઝી છે. તમે જો કીટોનની બનાવટની આ ત્રણ રીતને ધ્યાન આપો તો તેની અંદરથી એક રીત તો તમે ઓલરેડી ફ્રીડલ ક્રાફ્ટ મેથડ જે આપવામાં આવી છે એસાઇલેશન મેથડ એ તમે 2 ચેપ્ટર થી ભણતા આવ્યા છે. આગલા બંને ચેપ્ટરમાંથી માત્ર સંયોજન બદલાતા હતા થોડા. રીત અને કોન્સેપ્ટ એ છે. એટલે આના જે કીટોન સંયોજનોની બનાવટ છે એક તો તમારી પાસે ફર્સ્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા મેં તમને કીધું તેમાં આ રીતનો થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. બીજું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની જે મેથડ છે મેથડનો તમને આઈડિયા હશે. તો આ 3 ટોપિકની અંદર કોઈ એ નથી. ને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, ધાતુઓ મોટાભાગે કોઈ પણ સાથે જોડાય છે તે પ્લસ વેલેન્સી ધરાવે છે. ધાતુ સંયોજનો મોટાભાગે કઈ વેલેન્સી ધરાવતા હોય છે પ્લસ વેલેન્સી ધરાવતા જોવા મળે છે. એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલી મેથડ તમને કઈક આપવામાં આવે છે એથાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી. તેની અંદર ફર્સ્ટ મેથડ તમારી પાસે છે એથાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી. ક્લોરાઇડ સંયોજનોમાંથી. હવે જો આ સંયોજનોમાંથી તમારે બનાવવાનું છે તે માટે કેડિયમ ક્લોરાઇડ આપણે પહેલા યુઝ કરીશું. તો જો પહેલા તો હું કોઈ એક આપણે શું લઈ લઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઈ લઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે કે તમારી પાસે RMG નહીં અંદર મને કહેવું છે X આ રીતનું. હવે અહીંયાથી કેડિયમ ક્લોરાઇડ નો આપણે યુઝ કરવાના છે તો કઈ આ રીતનું હશે. અહીંયાથી Cl ને આ તરફ તમારી પાસે અધરવાઇઝ એને હું આ રીતે લખું છું. અહીંયા પ્લસ દર્શાવી દે મેં આ રીતે Cl ને હું આ તરફ દર્શાવું છું. આ રીતની આ પ્રક્રિયા છે. હવે આની અંદર તમને ખબર છે આના પર કયો ચાર્જ છે પ્લસ અને આના પર કયો છે માઈનસ. બેઝિકલી આપે છે. અહીંયા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આના પર પ્લસ હશે તો આના પર કયો હશે માઈનસ. સેમ પોઝિશન આ પર કારણ કે બંનેમાં વિદ્યુત ઋણતા વધારે છે. ને ક્લોરીન એક લિવિંગ ગ્રુપ છે જે પોતાની જગ્યા છોડશે. હવે જો ક્લોરીનને દૂર કરશો અહીંથી સીધી વસ્તુ છે તો આ વસ્તુ જે છે તમારું એ આની સાથે જોડાઈ જશે. ને આ તરફ ક્લોરીન તમારું શું થશે અહીંયાથી છૂટું પડશે. છૂટું પડશે એટલે ક્લોરીન ઇનડાયરેક્ટલી આવીને આની સાથે જોડાતું હશે. હવે આ ક્લોરીનનો અણુ કોના થકી દૂર થાય આ એક R થકી દૂર થાય છે. તો અહીંયાથી હું જો બીજો R લઈ લઉં એટલે RMgX બીજો એક ભાગ લઈ લઉં તો હવે શું થશે આ ક્લોરીન અહીંયાથી જુઓ આના પર નેગેટિવ હશે અહીંયાથી કેવો હશે પોઝિટિવ. તો પોઝિશન સેમ આ ક્લોરીન દૂર થશે તેની જગ્યાએ આ R ને જોડાઈ જશે. એટલે જુઓ તમારા બંને ક્લોરીન દૂર થઈ ગયા. વાસ્તવમાં શું થયું CD અને આ તરફ R અને આ તરફ R બે R જોડાઈ ગયા અને ક્લોરીન દૂર થઈ ગયા. એક ક્લોરીન બંને આની સાથે આવીને જોડાશે કારણ કે આ પ્લસ છે. આ તમારી પાસે કયું છે પ્લસ છે ને Mg. એટલે તમારી પાસે જુઓ અહીંયાથી શું મળશે Mg અહીંયાથી શું લખી શકો તમે X અને શું આવી જશે Cl. તે રીતે આ તરફ MgX અને અહીંયાથી શું મળશે Cl. આ રીતે તમારી કઈ પ્રક્રિયા થશે. આપણે ઇન્ટરેસ્ટ આની અંદર છે. તો જો આ પ્રક્રિયાને તમારે ઓવરઓલ લખવી હોય તો કઈ રીતે લખી શકો 2RMgX આ રીતે લખી શકો પ્લસ અહીંયાથી કેડિયમ ક્લોરાઇડ આ રીતના. હવે આ પ્રક્રિયા તમે જ્યારે કરો છો ત્યારે તમને શું મળે છે તો જો R2
CD બરાબર r ના અહીંયા બે અને આ તરફ તમે લખવાની ટ્રાય કરો તો twice mgx અને એની શું આવી ખબર પડે આ પ્રક્રિયાને તમે આ રીતે લખી શકો છો હવે તમારી પાસે જે કેડમિયમ અહીંયાથી આ બાજુ આઈ કેડમિયમ અહીંયાથી ડાયઆઇસાઇડ તો હવે જો એની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે એસાઇલ ક્લોરાઇડ સાથે કરવાની છે તો એસાઇલ ક્લોરાઇડ નો કોઈ હું એક અણુ લઈ લેવું છું R C ડબલ બોન્ડ O અને અહીંયાથી કોઈ હોય છે Cl આ રીતના આવી ગયું બરાબર એસાઇલ ક્લોરાઇડ આ રીતે હવે આની પ્રક્રિયા હું કરાવવાનો છે તેને હું આ રીતે લખું CD તમારી પાસે આ તરફ R હશે ને આ તરફ બીજું કયું છે R આ કેડમિયમ એક ધાતુ છે ધાતુ પર હંમેશા મોટા ભાગે કયો ચાર્જ હશે પ્લસ વેલેન્સી જોવા મળશે તે જ રીતે જુઓ હવે અહીંયાથી તમે આ ગ્રુપને સમજવાની ટ્રાય કરો કે આ જે ગ્રુપો છે એની અંદર જુઓ આ કીટોન ગ્રુપ છે તમારી પાસે અહીંયા સોરી Cl પણ છે એટલે એસાઇલ ક્લોરાઇડ છે જે રીતના હવે અહીંયાથી જુઓ સેમ પોઝિશન જે પોઝિશન તમે અહીંયા કરતા તે જ અહીંયા થવાની છે એટલે જુઓ આ ભાગો શું થશે તમારા અહીંયાથી છૂટા પડતા જશે તો જુઓ આ કેટલા R છે તમારી પાસે 2R છે ને તેને છૂટા પાડવા માટે આના આપણને બે ઘટક જોઈશે ને એટલે તમારે અહીંયાથી કેવાય જશે R ડેશ અહીંયાથી કેવાય જશે C ડબલ બોન્ડ O ને અહીંયાથી કેવાય જશે C હવે જો જગ્યા બતાશે બંને ક્લોરીન છૂટા પડશે બંને ક્લોરીન શું હશે છૂટા પડશે ક્લોરીન ની વિદ્યુત ઋણતા કેવી હશે વધારે એટલે એને કયો ચાર્જ લઈને છૂટા પડશે નેગેટિવ ચાર્જ લઈને છૂટા પડશે તો પોઝિટિવ કોણ છે આ તરફ આ સંયોજન છે બંને કોના પર જતા રહેશે કેડમિયમ પર એની જગ્યાએ બંનેમાંથી કયા ઘટક છૂટા પડી ગયા હશે R અને R છૂટા પડી ગયા હશે એટલે તમારી પાસે કઈ નિપજ આ રીતે તૈયાર થતી હશે જુઓ R ડેશ અહીંયાથી તમારી પાસે શું હતું C ડબલ O અને અહીંયાથી કોણ આવી ગયું જોડાઈ ગયું હશે R બરાબર એક R આવીને જોડાયો હશે આ તરફ આનો એક R છૂટો પડીને કારણ કે આ R એ આની જગ્યા લીધી હશે તો સેમ પોઝિશન આ તરફ બીજું તમારી પાસે R ડેશ C ડબલ બોન્ડ O અને અહીંયાથી કોઈ જઈ જશે R કેમ R એ કોની જગ્યા લીધી હશે આ ક્લોરીનની જગ્યા લીધી હશે અને બંનેની સાથે જતા રહ્યા છે એટલે અહીંયાથી તમારી પાસે શું હશે CdCl હવે આ પ્રક્રિયાને તમે ઓરલ મિકેનિઝમના સ્વરૂપમાં લખવા ઈચ્છો તો કઈ રીતે લખાશે તમારી પાસે તો જો આ પ્રક્રિયાને તમે કઈ આ રીતે લખી શકશો twice R dash અને અહીંથી શું હશે C ડબલ બોન્ડ O અને અહીંથી તમારી પાસે કયું સંયોજન હતું Cl આ રીતનું પ્રક્રિયા કરશે એની પ્રક્રિયા તમે આની હાજરીમાં કરો છો એટલે અહીંથી શું આવી જશે CdCl2 અને આ તરફ તમને જે સંયોજન મળે છે જો twice ટાઈમ મળે છે સોરી તમારી પાસે કેવું હતું આ તો આપણે પ્રોડક્ટમાં મળે છે R2 બરાબર છે અહીંયાથી શું હતું Cd તો આ તરફ તમારી પાસે જો twice અને અહીંયાથી શું લખી શકો R dash C ડબલ બોન્ડ O અને અહીંયાથી તમારી પાસે શું આવી જાય છે આ તરફ ને અહીંયાથી તમને શું મળે છે Cd એટલે જો બેઝિકલી તમારી બે પ્રક્રિયાઓ આ છે ટેક્સ્ટબુક ની અંદર જે લખવામાં આવેલી છે એ આ પ્રક્રિયા પહેલી પ્રક્રિયા આ છે આનો જે પ્રોડક્ટ મળ્યો તેનો યુઝ આની અંદર કર્યો અને આપણને ઇનડાયરેક્ટલી અહીંયા શું મળે છે તમે જો કીટોન સંયોજન મળે છે બરાબર એટલે આ પ્રક્રિયાઓની અંદર બીજો કોઈ કોન્સેપ્ટ નથી તમે જો આ પ્રક્રિયાને જુઓ તો પ્લસ અને માઈનસ જોડાવાની પ્રક્રિયા છે અને જગ્યા કોણ છોડે છે મોટાભાગે અહીંયા જો ક્લોરીન એટલે કે હેલોજન સમૂહના ઇલેક્ટ્રોન તત્વો જે છે પોતાના ઇલેક્ટ્રોન લઈને શું થાય છે જગ્યા ત્યાંથી છોડે છે એટલે આ રીતની કઈ પ્રક્રિયા થતી જોવા મળે છે આ મિકેનિઝમ તમે જસ્ટ તમને ખબર પડે એટલા માટે લખેલું છે બીજું કંઈ નથી ટેક્સ્ટબુક ની અંદર લોકો ડાયરેક્ટ રિએક્શન જ લખી દીધી છે એટલે તમે અહીંયાથી સમજી શકો છો કે આ એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી કઈ રીતના હા અહીંયા ખાસ ધ્યાન રાખજો આ મેથડથી તમે માત્ર કીટોનની બનાવટ કરો છો તમે જુઓ આપણે આની આગળ આલ્ડીહાઇડ જોઈ એની આગળ તમે જે રીત જોઈ હતી ઓક્સિડેશન રિડક્શન કે બીજી કોઈ મેથડ હતી એની અંદર તમે આલ્ડીહાઇડ ને કીટોન બંને બનાવતા હતા પ્રાથમિક પ્રકારનું સંયોજન હોય તો આપણને શું મળતું હતું આલ્ડીહાઇડ સેકન્ડરી હોય તો આપણને શું મળતું હતું કીટોન મળતું હતું ત્યાર પછી આપણે સ્પેશિયલ આલ્ડીહાઇડની કેટલીક મેથડો જોઈએ અને આજના દિવસે તમારી પાસે સ્પેશિયલ કીટોન સંયોજનની બનાવટની મેથડો છે એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની ટ્રાય કરવાની ચલો હવે બીજી મેથડ આવે છે તેના પછી આની અંદર તો ક્લિયર ખબર પડી ગઈ છે પ્રાઇમ સંયોજન એટલે તમને આઈડિયા હોવો જોઈએ કે અહીંયાથી જે C3 બોન્ડ નાઇટ્રસ સંયોજનો આ રીતે જનરલી નાઇટ્રસ સંયોજનની અંદર તમને આઈડિયા હોવો જોઈએ આની અંદર તમારે શેની બનાવટ કરવાની છે કીટોનની બનાવટ કરવાની છે તો પહેલા હું કોઈ એક નાઇટ્રસ સંયોજનનું ઉદાહરણ લઈને CH3 CH2 ને આપણી પાસે અહીંયાથી કેવું લેવામાં આવ્યું છે C3 બોન્ડ હવે એની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે એમ કે કહો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવાની છે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમારી પાસે કેવું હતું RMGX બટ અહીંયા પર્ટિક્યુલર એક ઉદાહરણ લીધેલું છે આની જગ્યાએ તમારે બેન્ઝીન રિંગ લઈ જવામાં આવે છે એટલે C6H5 આવી જશે
હવે તમે કેવું લઈ લો mg અને એની જગ્યાએ શું લઈ લેવામાં આવે છે આ રીતનું તમને એક ઉદાહરણ આપવામાં આવે છે હવે આ પ્રક્રિયા તમારે ઈથરની હાજરીમાં કરાવવાની છે હવે એની થોડી સમજવાની ટ્રાય કરજો આની અંદર કોની વિદ્યુત ઋણતા વધારે છે કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની એટલે ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા હોય છે આ રીતના જનરેટ હોય છે બંને પોતપોતાના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ રોકે એટલે અને આપણે ઇન્ડાયરેક્ટલી કયો ચાર્જ હોય છે નેગેટિવ ચાર્જીસ હોય છે થોડા ઘણા અંશે કયો છે નેગેટિવ આ બધું તો નહીં પરંતુ આ નેગેટિવ ચાર્જીસ આ તરફ થોડોક શિફ્ટ થયેલો હોય છે હવે આ તરફ તમે જુઓ અહીંયા કયો હશે પોઝિટિવ ને આ તરફ તમારી પાસે કયો ભાગ હોય છે નેગેટિવ આ રીતની પ્રક્રિયા થતી હોય છે હવે તમે અહીંયાથી સમજવાની ટ્રાય કરો તો આ પ્રક્રિયા શું થશે અહીંયાથી જુઓ આના પર આંશિક નેગેટિવ આના પર કયો હોય છે પોઝિટિવ તો આ જે નેગેટિવ છે એ કોના પર આવવાની ટ્રાય આ પોઝિટિવ પર આવવાની ટ્રાય કરશે જો આ ભાગ નહીં થશે હવે જેવું આ જોડાશે તો આ બંધ તૂટી જશે હા ચાલો એક બંધ તૂટશે તો આ જોડાઈ શકે ને કાર્બન બીજો બંધ તો બનાવી શકે એટલે તમારી પાસે કંઈક આ રીતનું સંયોજન મળશે આમ ધ્યાન આપજો CH3 CH2 અને અહીંયા કોણ થઈ ગયું C એની સાથે કોણ જોડાયું આ તમારું ગ્રુપ એટલે કયું આવી ગયું C6H5 આ જોડાઈ ગયું ક્લિયર આવી જાય હવે નાઇટ્રોજન પોતાના ડબલ બોન્ડ આ તરફ શિફ્ટ કર્યા નાઇટ્રોજનના ડબલ બોન્ડ આ તરફ જોડાય જો નાઇટ્રોજન પર કયો ચાર્જ આવેલો હતો નેગેટિવ તો એ શું કરશે આના પોઝિટિવ ભાગને પોતાની તરફ ખેંચી લેશે એટલે અહીં તમારી પાસે શું આવી જશે Mg હવે જો આ સ્થાયી બળ આની સાથે આ સ્થાયી રીતે જોડાયેલું છે એટલે કે લાંબા સમય સુધી રહી શકશે નહીં તમે માત્ર એનું જળ વિભાજન કરી દો જળ વિભાજનની પ્રક્રિયા કરશે એટલે આ ભાગ છૂટો પડી જશે અને એની સાથે શું જોડાઈ જશે ઓક્સિજન જોડાઈ જશે ડબલ બોન્ડ થી એટલે તમારી પાસે અહીંથી શું મળી જશે CH3 CH2 અને અહીંથી શું મળી જશે C ડબલ બોન્ડ O અને આ તમારી પાસે શું રહેશે CH5 આ તમને યાદ હોય તો કેટલા કાર્બન છે 1 2 3 આ તો બેન્ઝીન રિંગ છે એટલે ઇનડાયરેક્ટલી શું થઈ ગયું પ્રોપિયોફિનોન ત્રણ કાર્બન થઈ ગયા ને આ રીતે તમે શું બધા પ્રોપિયોફિનોન અનુસંધાન કે આ રીતના હતું તમને યાદ હોય તો આનું જ્યારે નામકરણ કરાવેલું ત્યારે તમને બતાવવામાં આવેલું હતું આ સંયોજન આ તમારો આ ભાગ આવી ગયો અહીંથી તમારી પાસે શું રહેતા હતા સપોઝ આ તરફ દર્શાવવામાં આવે તો C ડબલ બોન્ડ અહીંથી શું દર્શાવતા હતા O ને અહીંથી કહ્યું CH2 ને અહીંથી કહ્યું હતા CH3 આનું નામ કહ્યું હતું પ્રોપિયોફિનોન આ રીતનું આઈડિયા એવો થોડો ચલો તે રીતની અંદર બીજો એક ઉદાહરણ એસિટોન પણ તમે બનાવી શકો એસિટોન ની અંદર શું હશે અહીંયા એક બે જ કાર્બન હશે બરાબર એક કીટોન ગ્રુપ વાળો જે બીજો તો એથી સિમ્પલી તમે શું કરી દો આ ભાગને કાઢી નાખો રિમૂવ કરી દો તો એથી તમારી પાસે કયું સંયોજન હશે CH3 બરાબર હવે જ્યારે આ ભાગ તૂટશે ત્યારે એથી તમારી પાસે આઉટ થશે બધી પોઝિશન તો સેમ જ આ તરફ ને આ તરફ ઇલેક્ટ્રોન ખેંચાયેલા હશે એટલે આ તરફ તમારી પાસે અહીંથી શું આવી જશે CH3 રહેશે અને તમે જ્યારે એને દર્શાવો તો અહીંથી કયું બની જશે આ તમારું શું બની ગયું એસિટોફિનોન તમે અહીંયા કેટલા જે પ્રમાણે કાર્બનની લેન્થ બદલતા જશો તે પ્રમાણે તમને અહીંયા સંયોજનો શું થશે અલગ બનતા જશે પણ આ કીટોન ગ્રુપ તો તમારું કાયમી ધોરણે રહેશે એટલે ઇનડાયરેક્ટલી આ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી પણ તમે શું કરી શકતા છો કીટોનની બનાવટ કરી શકો છો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું આ સ્થાયી ભાગ છે એટલે માત્ર જળ વિભાજન કરવાથી સરળતાથી આ દૂર થઈ જશે અને એની જગ્યાએ શું જોડાઈ જશે ઓક્સિજન જોડાઈ જશે અને એની અંદર બીજું ખાસ ધ્યાન રાખો આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર તમે જે અભ્યાસ કરતા છે કાર્બોનિલ સંયોજનનો અભ્યાસ કરી રહ્યા છો કાર્બોનિલ સંયોજનની અંદર ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડ થી જોડાય છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને આમ પણ જો આ બધો ભાગ કયા બોન્ડ થી જોડાયેલો તો ડબલ બોન્ડ થી જોડાયેલો એટલે આખું સંયોજન દૂર થશે એની જગ્યાએ શું આવીને શિફ્ટ થઈ જશે ઓક્સિજન ખબર પડી આની અંદર આ તમારી કઈ મેથડ થઈ ગઈ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી એની બનાવટ કીટોનની ત્યાર પછી તમારી પાસે એક બીજી લાસ્ટ મેથડ આપવામાં આવી છે બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાં ઇનડાયરેક્ટલી એ ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન છે ખબર તો પડે છે ને આ પ્રક્રિયાઓની અંદર
પેટ નો થયું કે હું ઓ યસ चलो હવે આપણી પાસે છેલ્લી મેથડ છે બેન્ઝીન અથવા તો જેનામાંથી ઇનડાયરેક્ટલી ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન છે તેની પ્રક્રિયા આપણે જોઈએ તો કઈ રીતના કરતા હતા પહેલા એક બેન્ઝીન લઈ લો એની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે તમારે યાદ કરો કરો તો તમારી પાસે એસાઇલ ક્લોરાઇડ લેતા હતા ને આવું જ હતું રિએક્શન अलग હતું આગળ યાર પણ હતું કે યાર એટલે તમને એવું દર્શાવતું હતું કાં તો આ બેન્ઝીન સાથે જોડાયેલું હોય અધરવાઇઝ ડાયરેક્ટ કાર્બન સાથે જોડાયેલું હોય એટલે યાર લખવાની કોઈ જરૂરિયાત રહેતી નહીં હતી પણ ટેક્સ્ટ બુકની અંદર આ થિયરીમાં લોકોએ લખેલું છે એટલે આ સંયોજન બે રીતે હોય છે દાખલા તરીકે અહીંયા તમે CH3 C ડબલ બોન્ડ O ને એથી કેવું લખી દો CH આ રીતે પણ હોઈ શકે અધરવાઇઝ ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલું હોય તો AR એટલે તમને ખાસ ધ્યાન રાખજો બેન્ઝીન રિંગ ઇન્ડિકેટ કરે છે C ડબલ બોન્ડ O ને એથી શું આ રીતની પ્રક્રિયાથી તમને યાદ હોય તો અહીંથી ડાયબેન્ઝોલ્ડિહાઇડ ને બનાવતા હતા સંયોજનો પર બંને તરફ બેન્ઝીન જોડતા હતા વચ્ચે ઓક્સિજન રાખતા હતા એ રીતના આ સંયોજનોની અંદર બનાવટ થતી હતી હવે આ પ્રક્રિયાને તમે સમજવાની ટ્રાય કરો તો શું હશે એની અંદરથી કોણ લિવિંગ ગ્રુપ છે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે એટલે આના પર કયો વિદ્યુત ભાર આવશે ધન એટલે આ એક પ્રકારનું કેટાયન બની જશે ધન આયન બની જશે અને આ તમારું કયું થઈ ગયું સર ક્લોરીન હવે જો આ આની પાસે વાત કરવામાં આવે બેન્ઝીન રિંગની વાત કરવામાં આવે તો બેન્ઝીન રિંગ પાસે તમને ખબર છે પાઈ બંધ છે તો આમાંથી કોઈ એક પાઈ બંધ શું કરશે અહીંયાથી સપોઝ આ પાઈ બંધ પોતાના ઇલેક્ટ્રોન લઈને અહીંયા શિફ્ટ થઈ જાય છે તો અહીંયા કયો ચાર્જ આવી જશે નેગેટિવ તો આના પર કયો ચાર્જ આવશે પોઝિટિવ આ રીતનું એક તમને સ્ટ્રક્ચર જોવા મળે હવે જ્યાં નેગેટિવ હોય ત્યાં આ ભાગ જોડાઈ જશે આવી ખબર પડે છે એટલે જો અહીંયાથી એ ભાગ જોડાશે એટલે એના પછીનું સ્ટ્રક્ચર કઈ રીતે ત્યાં હું મેઇન રિએક્શન જ લખીશ એટલે જુઓ આ પ્રક્રિયા કઈ આ બધો તેમને તેમ જ રહી જશે હવે અહીંયા આ ભાગ આવીને જોડાય છે તો જુઓ તમારી પાસે શું થાય છે અહીંયા C ડબલ બોન્ડ O ને આ તરફ તમારું માત્ર R લખું છું હમણાં અધરવાઇઝ તમારે લખવું હોય યાર તો લખી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી એનાથી આ થઈ ગયું હવે જો અહીંયાથી એક વસ્તુ ધ્યાન રાખજો આના પર જે ઇલેક્ટ્રોન છે તે રીતે આના પર દરેક કાર્બન અહીંયા CH એવું રહેલા હોય છે તો અહીંયા શું રહેલા હશે હાઇડ્રોજન પણ રહેલો હશે ને આ રીતના હાઇડ્રોજન પણ તમારું રહેલું હશે આ ભાગ પર હવે તમે અહીંયાથી સમજવાની ટ્રાય કરો તો આ કાર્બનની બેઝિકલી સંયોજકતા તમે જુઓ તો આ કાર્બન ટોટલ કેટલા સંયોજનો બનાવે છે 2 ને 2 આ તરફ કેટલા છે 4 એના બને છે આ કાર્બનની વાત કરવામાં આવે તો અહીંયા રહેલો કાર્બન કેટલા સંયોજન બનાવે છે 1 2 3 4 બધાની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે હવે જો આ બેન્ઝીન રિંગમાં શું થાય છે એરોમેટિક માટે અહીંયા એક બંધ ઘટે છે તો એક બંધ ઘટે છે તો એ કોના થકી પૂર્ણ થશે હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપી દેશે આ રીતના હાઇડ્રોજન બટ એના માટે તમે અહીંયા કોની મદદ લીધી હશે તો લુઈસ એસિડની મદદ લેવી પડશે તમે AlCl3 હશે જ્યારે આ ક્લોરીન આની સાથે છૂટું પડશે તો એ કયું સંયોજન બનાવશે કારણ કે આ ક્લોરીન અહીંયાથી છૂટું પડેલું છે તો એ કયું બનાવે છે AlCl4- હવે જ્યારે આને ઇલેક્ટ્રોનની જરૂર હશે ત્યારે આ ક્લોરીન એટલે કે આ સંયોજન અને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે ખાસ ધ્યાન રાખજો જ્યારે આ પોતાની જગ્યા છોડશે એટલે આ બંધો અહીંયાથી આ હાઇડ્રોજન પોતાની જગ્યા શું કરશે છોડીને એને પોતાના ઇલેક્ટ્રોન કોને આપી દેશે આ ભાગને આપી દેશે અને ત્યાંથી ચાલુ થશે એટલે આ રિંગની તમારી શું થશે એરોમેટિક એટલે કે આની તમારી શું થશે સ્થિરતા આવી જશે એટલે ઇનડાયરેક્ટલી આ સંયોજન તમે જ્યારે આ પ્રક્રિયા કરો છો ત્યારે તમને યાદ હોય તો આ રીતના શું થતી હતી લુઈસ એસિડની જરૂર પડતી હતી ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની મેથડની અંદર કોઈ એક તમારી પાસે લુઈસ એસિડ હાજર હોવો જોઈએ એ જ્યારે હાજર હતો ત્યારે તમારી પ્રક્રિયા કંઈક આ રીતના થતી હતી તો જુઓ તમારું સંયોજન કંઈક આ રીતના બને છે કોઈ પણ એક કાર્બન પરમાણુ દર્શાવી જેમ તો ડાયરેક્ટલી અહીંથી દર્શાવવાનો પ્રયત્ન કરીએ C ડબલ બોન્ડ O અને અહીંથી કયું લખી શકો તમે અહીંયાથી R અધરવાઇઝ AR લખી શકો ને આ તરફ તમારું જે ક્લોરીન હતું તે તો આની સાથે જોડાઈ ગયું હતું એટલે આ રીતના તમને સુંદર સંયોજનો મળતા હતા
આ પણ કીટોનની એક બનાવટ છે, C ડબલ O ગ્રુપ હાજર છે. એટલે જો બેઝિકલી કીટોનની બનાવટ માટે આપણી પાસે 3 મેથડો આપવામાં આવી. પહેલી મેથડ તમારી પાસે કઈ હતી? એસાઇલ ક્લોરાઇડમાં. બીજી તમારી પાસે કઈ મેથડ આવી ગઈ? નાઇટ્રાઇલ મેથડ. અને ત્રીજી તમારી બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીન ઇનડાયરેક્ટલી અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશનની મેથડ તરીકે પણ તમે ઓળખી શકો છો. એટલે અહીંયા આપણી પાસે જે કીટોનની બનાવટની રીતો હતી, કીટોનની બનાવટની પણ રીતો શું થાય છે? પૂર્ણ થાય છે. એટલે ઇનડાયરેક્ટલી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ પૂર્ણ થાય છે. હવે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આવે છે. ભૌતિક ગુણધર્મો તો આપણી પરીક્ષામાં છે જ નહીં આ વખતે. માત્ર કયા ગુણધર્મો છે? રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોની ચર્ચા આપણે આગલા દિવસે કરીશું.